અરે ભાઈ સાહેબ, આ શું ચાલી રહ્યું છે જેતપુર પાવીમાં? રસ્તા પર ગાડીઓ ઓછી અને પથ્થર ભરેલા મોટા મોટા રાક્ષસી ટ્રેલર વધારે દેખાય છે. હું કોઈ મજાક નથી કરી રહ્યો. એવું લાગે છે કે જાણે આખું શહેર એક મોટી કન્સ્ટ્રક્શન સાઇટ બની ગયું છે અને આપણે બધા એવા મજૂર છીએ જેમને માથા પર હેલ્મેટ પહેરીને બચીને ચાલવાનું છે. ખાસ કરીને બજાર વિસ્તારમાં. ઓ માય ગોડ, ત્યાંની હાલત તો જુઓ. એક નાનકડી ગલી જ્યાંથી માંડ 2 રિક્ષા એકસાથે પસાર થાય, ત્યાંથી આ લોકો આખો પહાડ લઈને નીકળે છે. એક બાજુ કાકા શાકભાજી ખરીદતા હોય, બીજી બાજુ માસી એમના નાના છોકરાને સાચવતા હોય, અને વચ્ચેથી આ બાહુબલી ટ્રેલર પસાર થાય. ટ્રાફિક જામ તો એવો થાય કે પૂછો જ નહીં. લોકો કલાકો સુધી ફસાયેલા રહે છે, હોર્ન વગાડતા રહે છે, અને ડર તો એવો લાગે કે જાણે યમરાજ પોતે ટ્રક ચલાવીને આવ્યા હોય અને આપણો નંબર શોધી રહ્યા હોય. અને પબ્લિક શું કહે છે? પબ્લિક બૂમો પાડી રહી છે. એમનો અવાજ સાંભળો, અરે ભાઈ, આમને કોઈ બીજો રસ્તો આપો, એક બાયપાસ રોડ બનાવી દો. શું આટલી નાની વાત નથી સમજાતી? શહેરની વચ્ચેથી આવા હેવી વ્હીકલ્સને કેમ આવવા દો છો? સવાર સાંજ જ્યારે લોકો ઓફિસ અને સ્કૂલે જતા હોય, જ્યારે રસ્તા પર સૌથી વધુ ભીડ હોય, ત્યારે તો એમને નો એન્ટ્રી લગાવી દો. ટ્રાફિક પોલીસ ક્યાં છે? શું એ લોકો ખાલી હેલ્મેટ ચેક કરવા માટે જ છે? આટલા મોટા ઓવરલોડેડ ટ્રેલર નથી દેખાતા? આ કોઈ રોકેટ સાયન્સ નથી. હું સમજુ છું, એમનું પણ બિઝનેસ છે, કામ છે, પૈસા કમાવાના છે, પણ એનો મતલબ એ નથી કે તમે બીજાના જીવને જોખમમાં મૂકી દો. આ કોઈ વિડીયો ગેમ નથી ચાલી રહી કે જ્યાં તમે કોઈને ટક્કર મારીને આગળ વધી જાઓ. આ રિયલ લાઈફ છે. એક નાની ભૂલ, એક નાનકડો અકસ્માત અને કોઈનો આખો પરિવાર વિખેરાઈ શકે છે. આ પથ્થરો ખાલી ટ્રેલરમાં નથી, એ લોકોના માથા પર લટકતી તરવાર જેવા છે. એટલે ઓ ભર્યો, તંત્રના મોટા મોટા સાહેબો, જાગો. તમારી એસી ઓફિસમાંથી બહાર નીકળીને જુઓ, આંખો ખોલો. આ પહેલાં કે કોઈ દુર્ઘટના બને અને પછી તમે ખાલી મીટિંગો કરતા રહો, પ્લીઝ કંઈક એક્શન લો. આ ટ્રેલરોને શહેરની બહારથી જ રસ્તો આપો. નિયમો કડક બનાવો. લોકો ડરીને જીવી રહ્યા છે. અને સાચું કહું તો મને પણ હવે જેતપુર પાવીના બજારમાં જતા બીક લાગે છે. પ્લીઝ કંઈક કરો. આવી જ તાજી, સચોટ અને ભરોસાપાત્ર સ્થાનિક માહિતી માટે 1 સેકન્ડ પણ વિચાર્યા વગર તરત જ સબસ્ક્રાઇબ કરો અમારી ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલને. વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં તમારા વિચારોનો વરસાદ વરસાવી દો.